પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ મહિલાઓ અને કુમારિકાઓએ શ્રદ્ધાભાવથી કરી પૂજા અર્ચના। આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। હિન્દુ ધર્મમાં આ વ્રતને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત છે। સુખી દાંપત્ય જીવન, અખંડ સૌભાગ્ય અને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે મહિલાઓ અને કુમારિકાઓ શ્રદ્ધાભાવથી આ વ્રતનું પાલન કરે છે। અષાઢ સુદ 11થી શરૂ થતા પવિત્ર ગૌરી વ્રત અને ત્યારબાદ 13થી વદ બીજ સુધી ઉજવાતા 5 દિવસીય જયા પાર્વતી વ્રતનો આજે શુભ પ્રારંભ થયો છે। આ વ્રત દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। મંદિરમાં વહેલી સવારથી જ મહિલાઓ અને કુમારિકાઓ દર્શન અને પૂજન માટે ઉમટી પડી હતી। શ્રદ્ધાળુઓએ જવારા સ્થાપી વિવિધ વિધાન મુજબ પૂજન કરી સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। જયા પાર્વતી વ્રતમાં અલુણા વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। વ્રતધારીઓ 5 દિવસ સુધી મીઠા વગરનું સાદું ભોજન દિવસમાં માત્ર એક જ વખત ગ્રહણ કરે છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉપાસના કરે છે। ધાર્મિક માન્યતા મુજબ કુમારિકાઓ મનગમતા અને સદગુણી જીવનસાથીની પ્રાપ્તિ માટે જ્યારે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે। ધાર્મિક વાતાવરણ વચ્ચે મંદિરો અને ઘરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આજે અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે। 11થી માંડી પૂનમ સુધી 5 દિવસ ગૌરી વ્રત અને 13થી માંડી વદ બીજ સુધી 5 દિવસ જયા પાર્વતી વ્રત। આ 5 દિવસ દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું ભોજન એક ટાઈમ જમે છે। પોતાને મનગમતો પતિ પ્રાપ્ત થાય એના માટે 5 દિવસ સુધી અલુણા વ્રત કહેવાય ને। અને 5મે દિવસે રાત્રિએ જાગરણ કરી પછી બીજે દિવસે પારણા કરે છે। આ સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરી શકે છે। પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, પોતાની ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે। આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણી સનાતન ધર્મની પદ્ધતિમાં દરેક કુમારિકાઓ આ ભગવાન જયા પાર્વતી વ્રત કરે છે।